નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે હવામાન ખાતાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી અને વડોદરા શહેર તથા આસપાસના ગામોને રેડ એલર્ટ કરવામાં આવ્યા હતા। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાઘુપુરા ગામના છે। વડોદરા શહેરના તાલુકામાં આવેલા રાઘુપુરા ગામ છે, જ્યાં વરસાદી પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે। ગામજનો હાલ હાલાકી ઉઠાવી રહ્યા છે। વડોદરા તાલુકામાં સમાવેશતા રાઘુપુરા ગામ છે। તરસાલી બાયપાસ પાસેથી આવતા રાઘુપુરા ગામ, સમસપુરા, શાહપુરા, રૂવાજ, સલાડ જેવા ગામોમાં હાલ વરસાદી પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે। નજીકમાં ગામ પાસેથી ઢાઢર નદી પસાર થાય છે, જ્યાં ઉપરવાસ વરસાદના લીધે દેવ નદીના ડેમ ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને હાલ આ વરસાદી પાણી ગામમાં ઘૂસી ગયા છે। રીતે આપ જોઈ શકો છો, જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સમસ્ત ગ્રામજનો જે છે બહાર નીકળી આવ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે। હાલ ગ્રામજનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતે આપ જોઈ શકો છો, ઢાઢર નદીમાંથી આ પાણી જે છે તે આવી રહ્યા છે। હા, વડોદરા તાલુકાનું રાઘવપુરા ગામ છે। તાલુકો જિલ્લો બંને વડોદરા લાગે છે અને અહીંયા આવેલી આ ઢાઢર નદી છે અને આ સવારનું લગભગ 11 વાગ્યાનું ફૂલ આ પાણી રીતે ચાલે છે। અમે ગામ લોકોએ સ્વેચ્છાની રીતે પાણીના કારણે અમે ગાડીઓ અહીંયા આડી મૂકી, વાહન વ્યવહાર પણ બંધ કરાવેલો છે, તેથી કોઈને નુકસાન ના જાય એ માટે। હાલ પરિસ્થિતિ શું થઈ રહી છે? અત્યારે તો વરસાદ બંધ છે, હા, પણ જો વરસાદ જો પડે ફરીથી કયા રીતેની મુશ્કેલીનો સામનો કરે? હાલ ભલે વરસાદ બંધ છે, પરંતુ જો પાણી આગળથી છોડવામાં આવેલું છે, આ પૂર જે છોડેલું પાણી છે તે જ છે, એના કારણે સવારથી વરસાદ નથી, પણ અત્યારે ગામમાં ખાસું પાણી વહી જાય છે અને વધતું જ જાય છે, પાણી ઓછું નથી થતું। એટલે પ્રશાસન પાસે પાંચ છે કે સારી વ્યવસ્થા લોકોને કરાવડાવે, ખાવા પીવાની વ્યવસ્થા કરાવવાનું, એવું કંઈક અત્યાર સુધી મતલબ કે કોઈ અધિકારી મામલતદારને બપોરે જોવા માટે આવેલા, ત્યાર પછી મતલબ કે કશું છે નહીં। કેટલા ગામ જોડાય છે આ રસ્તા પર અહીંયા કરવન સુધી મિનિમમ 15 થી 20 ગામો જોડાય છે। નજીકમાં કેટલા ગામ છે? નજીકમાં 4-5 ગામો છે। શું નામ છે? રાધીપુરા છે, દનિયાવી છે, પાતરવેની, સમસપુરા। વ્યવહાર ટોટલી બંધ છે। આવા કોઈ આ રીતે મોટા ટ્રેક્ટર કાં તો એનાથી જ જવું પડે છે, બાઇક ને એનાથી ગાડી લઈને તમે જઈ શકતા જ નથી। શું નામ છે? મંસૂર ઇલિયાસ, રાઘવપુરા ગ્રામ પંચાયત સભ્ય। જે રીતે આપણે રાઘુપુરા ગ્રામ પંચાયતના સભ્ય મનસુરભાઈ સાથે વાત કરી, તેમનું કહેવું છે કે પ્રશાસન વહેલી તકે અહીંયા મદદ પહોંચાડે અને જે રીતે ગ્રામજનોએ જાગૃત થઈને એક ડમ્પર જ રોડ વચ્ચે મૂકીને રોડ બંધ કર્યો છે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ના થાય। હાલ લોકોને કોઈ અવર જવર કરવી હોય, કોઈ વસ્તુ લેવા જવું હોય તો ટ્રેક્ટરમાં જ અવર જવર કરવી પડે છે, ટ્રેક્ટર લઈને જવું પડે છે। બાઇક કે અન્ય કોઈ કાર પાણીના ભરાવના લીધે જઈ શકાતી નથી। હાલ જે રીતે આપ જોઈ શકો છો, લોકોને કઈ પણ ચીજ વસ્તુ લેવા માટે, જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે ટ્રેક્ટરમાં જ જવું પડે છે। વડોદરા તાલુકાનું રાઘુપુરા ગામ છે। આ જ રોડ ઉપર કાયાવરણ સુધી 15 જેટલા ગામો જોડાયા છે। તમામ ગામો જે છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। આપ જોઈ શકો છો, જ્યાં ઢાઢર નદીનું પાણી જે છે આ ગામ તરફ આવી રહ્યું છે। હાલ તો વરસાદ બંધ છે, પરંતુ જો ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના લીધે ઢાઢર નદીમાં પાણીનું સ્તર વધ્યું છે અને ઉપરવાસથી જે પાણી છોડવામાં આવે છે, તેના લીધે આ 15 જેટલા ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। સુરક્ષાના રૂપે ગ્રામજનોએ પંચાયતના સભ્યો દ્વારા ડમ્પર અહીંયા આડું કરીને રોડ બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય। ગ્રામજનોને પણ કોઈ ચીજ વસ્તુ, જીવન જરૂરી વસ્તુ લેવા માટે ટ્રેક્ટર લઈને જવું પડે છે। બપોર સુધીમાં મામલતદારે પણ આ ગામની મુલાકાત લીધી હતી।
જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો દર્શક મિત્રો, રાઘુપુરા ગામ છે અને ગ્રામજનોને પણ જીવન જરૂરી વસ્તુઓ ચીજ વસ્તુઓ લેવા માટે ક્યાંક ને ક્યાંક ટ્રેક્ટરમાં જવું પડે છે, બાઇક કે કાર લઈને જઈ શકાતું નથી. વહેલી તકે પ્રશાસન જે આ 15 ગામો જોડાય છે તાલુકામાં તેમની સુરક્ષાને લઈને ચિંતિત થાય અને કોઈ વ્યવસ્થિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે. હાલ ઝાડર નદીમાં જે રીતે પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને આ 15 જેટલા ગામોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. કેમેરામેન સહયોગી કેમેરામેન સાથે હું જોગેશ કાલગુડે, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.